તે પહેલા વાત કરીએ મહત્વના સમાચાર છે ભરૂચથી। ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ ભાંગરો વાટ્યો છે। સ્વચ્છતા અભિયાન સમયે સાંસદે આ લોચો માર્યો છે અને તેમણે નિવેદન આપ્યું છે કે પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ। આ પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે। સફાઈ કામગીરી દરમિયાન કેમેરા સામે જ તેઓએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે। મનસુખ વસાવાના આ ચર્ચાસ્પદ નિવેદનથી વિવાદ ઊભો થયો છે। મહત્વના સમાચાર જેમાં મનસુખ વસાવાએ ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે। ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીએ 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 આ વિષય પર વાતચીત કરવા માટે ભરત ચુડાસમા ફોનલાઈન પર જોડાઈ રહ્યા છે। જી ભરત, અત્યારે આજે પ્રકારનું જે નિવેદન આવ્યું છે, મનસુખ વસાવાએ જે પ્રકારનું નિવેદન આપ્યું છે અને પોતે સાંસદ છે, આ પ્રકારનું નિવેદન કેટલે અંશે યોગ્ય છે? ચોક્કસથી જણાવી દઉં, મનસુખભાઈ વસાવા ભરૂચ જિલ્લાના સાંસદ છે અને ઘણી 3 થી 4 ટર્મથી તેઓ સાંસદ રહ્યા છે। અવારનવાર આવા નિવેદનથી તેઓ ચર્ચામાં હંમેશા રહ્યા છે। સરકારની સામે હોય કે સરકારની ફેવરમાં હોય, તેઓએ હંમેશા વિવાદિત નિવેદનો કર્યા છે। તો આજે આ એક નવું નિવેદન તેમનું સામે આવ્યું। The person you have called has put you on hold. તો ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ આ રીતે ભાંગરો વાટ્યો છે। ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીએ ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીએ ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીએ ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીએ ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીએ ભલે પણ। તો ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ આ પ્રકારનું ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે। ખાસ કરીને સ્વચ્છતા અભિયાન સમયે તેમણે આ પ્રકારનો લોચો માર્યો છે। તેમનું નિવેદન છે કે પીતા હોય તો તમે ભલે પીઓ પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ। ભરત ચુડાસમા વિષય પર વાતચીત કરવા માટે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ભરત, અત્યારે મનસુખ વસાવાએ જે પ્રકારે નિવેદન આપ્યું છે, શું લાગે છે આપને કેટલે અંશે યોગ્ય? ચોક્કસથી અગાઉ પણ કહ્યું મેં કે મનસુખભાઈ વસાવા ભરૂચના સાંસદ છે અને તેઓ અવારનવાર આવા નિવેદનો માટે ચર્ચામાં રહ્યા છે હંમેશા। ત્યારે ભરૂચમાં આજે જે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો હતો, તેમાં કસકના સ્લમ વિસ્તારમાં મનસુખભાઈ વસાવા તેમજ મહામંત્રી ભારતસિંહ પરમાર અને ધારાસભ્ય દુષ્યંત પટેલ પણ ત્યાં હાજર હતા। તેમજ નગરપાલિકાનો આખો સ્ટાફ અને નગરસેવકો પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા। સ્લમ વિસ્તારની સ્વચ્છતા તેઓએ કરવાનું વિચાર્યું હતું અને ત્યાંથી શરૂઆત કરી કસકના ઝુંપડપટ્ટીના વિસ્તારમાંથી। ત્યારે ત્યાં આગળ સ્વાભાવિક છે કે જે ઝાડી ઝાખરા હતા અને નદી કિનારાનો વિસ્તાર છે, તો પોટલીઓ ત્યાં પડી હતી, થેલીઓ હતી અને પોટલીઓ સ્વરૂપે ત્યાં આમ તેમ ગમે તેમ પડી હતી। તો મનસુખભાઈએ તે ઉપાડતા અને એક જગ્યાએ નાખતી વખતે આ નિવેદન આપ્યું છે। ત્યારે એક ચોક્કસથી જણાવી દઉં કે મનસુખભાઈએ જે આ નિવેદન આપ્યું છે તે કંઈ ખોટું પણ નથી। ત્યાં ભરૂચના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં સ્લમ વિસ્તારોમાં આ રીતે ખુલ્લે આમ લોકો જે દેશી દારૂ પીવે છે અને ત્યાં જ્યાં ને ત્યાં જ નાખી દે છે। તો એક સ્વચ્છતા માટે તેઓએ આ એક હાસ્યાસ્પદ કહી શકાય તેવું એક નિવેદન આપ્યું છે અને તે હસીને કાઢી નાખ્યું છે। જી ભરત, અત્યારે આ જે નિવેદન તેમણે આપ્યું છે હસીને લોકોએ કાઢી નાખ્યું છે, પરંતુ તેમની સાથે જે આપે જણાવ્યું કે બીજા મોટા માથાઓ પણ હાજર હતા, તો તેમણે આ નિવેદન પર કોઈ પ્રતિક્રિયા આપી? જી ચોક્કસથી મહામંત્રી જે છે પ્રદેશ મહામંત્રી ભારતસિંહ પરમાર, તેઓ બેકગ્રાઉન્ડમાં તેઓનો અવાજ હોય તેવું લાગે છે કે તેઓ એવું બોલ્યા હતા કે ઓફ ધ રેકોર્ડ આ વાતને રાખજો। જી, એટલે આપના જણાવ્યા પ્રમાણે જે પ્રકારે તેમણે આજે નિવેદન આપ્યું ને તો બાકી બધા જે ત્યાં ઉપસ્થિત હતા તેમણે આ વાતને હસવામાં કાઢી નાખી? જી, હસવામાં કાઢી છે। જી, અને ખાસ કરીને એ જણાવવાનું કે આ પ્રકારનો તેમણે જે સંદેશ આપ્યો છે, ભલે વાત હસવામાં કાઢી નાખી હોય, પરંતુ તે જે પોસ્ટ ઉપર છે ને તેમણે જે પ્રકારનું નિવેદન આપ્યું છે, શું લાગે છે લોકો પર આની શું અસર થાય? જી, સંપર્ક કપાઈ ગયો છે। તો પીતા હોય તો ભલે પીઓ પરંતુ વ્યવસ્થિત જગ્યાએ જઈને પીઓ, આ પ્રકારનું એક નિવેદન મનસુખ વસાવા કે જેઓ ભરૂચના સાંસદ છે તેમના દ્વારા આપવામાં આવ્યું છે। પરંતુ તેમની સાથે અન્ય જે મોટા માથાઓ છે તેમણે તેમનું આ નિવેદન હસવામાં કાઢી નાખ્યું છે। ભલે વાત હસવાની હોય પરંતુ આ પ્રકારનું
તે જે પોસ્ટ ઉપર છે અને તેમના દ્વારા આ પ્રકારનું જે નિવેદન આપવામાં આવે ત્યારે જોવાનું એ રહે કે લોકો પર તેની શું પ્રતિક્રિયા થાય. પિતા ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ 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 પિતા ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ. તો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાંગરો વાટ્યો છે, એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. ખાસ કરીને તેમણે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવા માટે ત્યાંના જે ભરૂચના સ્લમ વિસ્તાર છે ત્યાંથી તેમણે શરૂઆત કરી હતી અને સ્વાભાવિક છે કે સ્લમ વિસ્તાર છે એટલે ત્યાં અલગ અલગ દારૂની બોટલ્સ મળી આવી હશે. એ ઉપર તેમણે એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ. આ પ્રકારનું તેમનું નિવેદન હતું અને તેમની સાથે અન્ય પણ ઘણા મોટા માથાઓ ત્યાં હાજર હતા. પરંતુ આ વાત આ જે નિવેદન છે એ હસવામાં ગણાઈ ગયું છે. ખાસ કરીને સફાઈ કામગીરી દરમિયાન કેમેરા સામે તેઓ આ બોલ્યા. એક વખત ફરી વખત આપણે સાંભળીશું કે કયા પ્રકારનું મનસુખ વસાવાએ નિવેદન આપ્યું. પિતા ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ 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 પિતા ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ.